સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે ચિત્રો દોરી આવનાર મહેમાનોના દિલ જીતી લીધા હતા. પ્રાંતિજ ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ. સ્વચ્છતા સેવા અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડ્યા તથા પાલિકા ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકી દ્વારા નગરપાલિકા સંચાલિત સેઠ પીએનઆર હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ શાળાઓમાં 8 થી 15 વર્ષના બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 1 થી 3 વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ નંબર માહિત સોની, દ્વિતીય નંબર ધ્યાન જોશી, તૃતીય નંબર ઉર્વી પરમાર. વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, ધવલભાઈ રાવલ, નગરપાલિકા કોર્પોરેટર દર્શીલભાઈ દેસાઈ, મહેશભાઈ મકવાણા, પિયુષભાઈ પટેલ, વિપુલભાઈ ભોઈ સહિત કોર્પોરેટરો તથા સંજયભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, સંદીપભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. સાથે સાથે બાળકો માટે સેવા પર ઘોડ્યા નિમિત્તે આ દેશના જન્મદિવસ નિમિત્તે આખું અઠવાડિયું કાર્યક્રમ છે. કાર્યક્રમ આયોજન કરી સાથે નાના ભૂલકાઓને પણ સ્પર્ધાનું આયોજન કરી બાળકો જે સારા ટેલેન્ટ બાળકો તેમના 1 થી 3 નંબર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે. સાથે તમામ અમારા ભારતીય જનતા પાર્ટી આવ્યા એ બદલ સૌ ભારત માતા કી જય. વંદે માતરમ. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.